નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પરમાણુના બંધારણની અંદર આપણે આગળના વિશેષ મુદ્દાઓની વાતો કરીએ તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. અહીંયા બોર્ડની અંદર આપણે કેટલીક રજૂઆતો ઓલરેડી લખી રાખી છે, એમને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ. આ થિયરી કોઈ તમને લેખિતમાં પૂછાય એવી થિયરી નથી, પણ સમજવાની દ્રષ્ટિએ અગત્યની છે, એટલે કે સમજણ આમાં ખૂબ સમાયેલી છે. પહેલા તો આપણે અહીંયા કેટલાક બળો છે એમની ચર્ચા કરવી છે કે ભાઈ પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અથવા તો પરમાણુમાં કયા કયા બળો છે એ અસ્તિત્વ ધરાવતા હોય. તો પરમાણુમાં બે પ્રકારના બળો હોય, એક તો આકર્ષણ બળો, બરોબર, અને અપાકર્ષણ બળો. તો આકર્ષણ બળો ક્યાં ક્યાં છે ને અપાકર્ષણ બળો ક્યાં ક્યાં છે એમની વાત કરશું. અને ત્યાર પછી અંતે જ્યારે કુલ આકર્ષણ અને કુલ અપાકર્ષણ બળોની વાત કરવામાં આવે ત્યારે એ બંનેના મૂલ્ય પૈકી કયા બળોનું મૂલ્ય વધારે હોય. તો એવું જાણવા મળ્યું કે અપાકર્ષણ બળોનું મૂલ્ય ઓછું હોય અને આકર્ષણ બળોનું મૂલ્ય કેવું હોય છે, વધારે હોય છે. પરમાણુમાં આકર્ષણ બળો છે એ વધારે હોય છે, અપાકર્ષણ બળો ઓછા હોય છે. પહેલા આકર્ષણ બળો બે વિરુદ્ધ વીજભાર ધરાવતા પદાર્થો છે એમની વચ્ચે આકર્ષણ અનુભવાય. તો એક તો પરમાણુના કેન્દ્ર, બરાબર છે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે શું જોવા મળશે, આકર્ષણ જોવા મળશે. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ જોવા મળે. ત્યારે અપાકર્ષણ બળો કયા કયા લાગુ પડતા હશે, તો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગુ પડે, બરોબર છે. ત્યાર પછી કેન્દ્ર વચ્ચે પણ શું લાગુ પડે, અપાકર્ષણ બળ લાગુ પડે. કેન્દ્ર ઇલેક્ટ્રોન, કેન્દ્રમાં ધન વીજભાર ને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, તો ત્યાં આકર્ષણ બળો જોવા મળશે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને કેન્દ્ર વચ્ચે પણ અપાકર્ષણ બળો. પણ કુલ અપાકર્ષણ બળો કરતા આકર્ષણ બળોનું મૂલ્ય કેવું હોય છે, વધારે હોય છે. તમે કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ અનુભવાતું હોય છે એવું વિચારતા હશો, બરાબર છે. પણ આ જ કક્ષાની અંદર બીજા ઇલેક્ટ્રોન હોય તો બીજા ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે અપાકર્ષણ છે એ અનુભવતા હશે, બરાબર છે. એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુનું કેન્દ્ર વચ્ચે પણ શું જોવા મળતું છે, તો કે અપાકર્ષણ બળ જોવા મળતું હશે. જો કે કેન્દ્ર વાળી વાત આવે નહીં, કારણ કે બે પરમાણુ હોય ત્યારે કેન્દ્ર વાળી વાત આવે, એટલે આને હાલ પૂરતી આપણે રહેવા દઈએ. તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ અને કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ, બે બળો પૈકી કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ છે એમનું મૂલ્ય વધી જતું હોય છે. ત્યાર પછી એક આપણે વ્યાખ્યા સમજી છે, શિલ્ડિંગ અસર કોને કહેવાય. ખરેખર શિલ્ડ એટલે ઢાલ, બરાબર છે. પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે અહીંયા શરીર ઉપર ઢાલ લગાવીને જતા, જેથી કરીને આક્રમણકારીઓનું કોઈ હથિયાર રાજા મહારાજાના સંપર્કમાં આવે તો એમનો સામનો પ્રથમ ઢાલ દ્વારા થાય, ને ત્યાર પછી ઢાલને વિંધીને જ એ રાજા મહારાજાને કોઈ પણ શસ્ત્ર દ્વારા નુકસાન પહોંચાડી શકાય. તો અહીંયા પણ શિલ્ડિંગ અસર એટલે ઢાલ જેવી કામ કરતી અસર એમની વાત કરવી છે. તો માની લો કે અહીં આ જ આકૃતિને આપણે મોડિફાય કરીએ તો પરમાણુના કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા છે, બરાબર. અડધી કક્ષા દોરવામાં આવે છે તમારી સમજણ માટે. આ પહેલી, બરાબર છે, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા, અને અહીંયા જે દોરેલી છે પૂરેપૂરી એ ચોથી કક્ષા છે. અહીં હું તમારી સમજણ માટે લખી શકું કે n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3. પહેલી, બીજી, ત્રીજી કક્ષા. હવે શું થશે તો કે આ કેન્દ્ર છે ને પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. એ ત્રણ કક્ષા ભરે છે ને પછી ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એમની પૂર્તિ થતી જોવા મળતી હોય છે. તો
અહીંયા બધી ઇલેક્ટ્રોન હશે ભાઈ, ખ્યાલ આવે છે? આપણે પૂરેપૂરા ઇલેક્ટ્રોન પણ અહીંયા જો અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય આ રીતે, અહીંયા 8 ઇલેક્ટ્રોન હોય, અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન હોય. અને પછી પૂર્તિ થાય ને પછી ચોથી કક્ષા ભરાવાની શરૂઆત થતી હોય. તો આ કેન્દ્ર છે ને એ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે, બીજી કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે, ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષે, ચોથી કક્ષાના ઇલેક્ટ્રોનને પણ આકર્ષે. પણ જેમ જેમ કેન્દ્રથી કક્ષાઓ છે એ વધતી જાય છે, એટલે કે કેન્દ્રથી અંતર વધતું જાય છે, એમ એમ એ આકર્ષણ છે ને એ ઘટતું જાય છે. ઘટતું જાય છે એનું 2 કારણ આપી શકીએ. કેન્દ્રથી અંતર પણ વધે છે, સાથે સાથે આ જે બહારની કક્ષા છે એમના ઇલેક્ટ્રોનને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એ રક્ષણ પૂરું પાડે છે. ખ્યાલ આવે છે? બહારની કક્ષા, ચોથી કક્ષા છે એમના ઇલેક્ટ્રોનને અંદરની 3 કક્ષા, પહેલી, બીજી અને ત્રીજી, આવી ત્રણેય કક્ષાના ઇલેક્ટ્રોન છે ને રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે. તો આ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન પર અંદરની આંતરિક કક્ષાઓ દ્વારા, આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે એ રક્ષણ પૂરું પાડવાની ઘટનાને જ આપણે કઈ અસર કહીશું? શિલ્ડિંગ અસર કહીશું. ફરીવાર, આ જે બાહ્ય કક્ષા છે, ચોથી કક્ષા, કઈ કક્ષા? n બરાબર 4. આ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોનને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા, અંદરની કક્ષા એટલે પહેલી, બીજી ને ત્રીજી કક્ષા ના ઇલેક્ટ્રોન દ્વારા જે ઢાલ પૂરી પાડવામાં આવે છે, જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે, જે કવચ પૂરું પાડવામાં આવે છે, એમને શું કહેવામાં આવે છે? શિલ્ડિંગ અસર. કવચ એટલે કે કેન્દ્રની અસર આ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર ઓછી થશે. કારણ કે તો કે આ 3 કક્ષાઓ, અંદરની 3 કક્ષાના ઇલેક્ટ્રોન છે એ અસરને ઓછી કરવાનું કામ કરે છે, ઢાલ સ્વરૂપે વર્તે છે. વ્યાખ્યા જો અહીં શિલ્ડિંગ અસર એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન, એટલે માની લો કે આ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન એટલે કે અંદરની 3 કક્ષાના ઇલેક્ટ્રોન વડે થતું રક્ષણ, એને શું કહેવામાં આવે છે? શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે. બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે એમને શિલ્ડિંગ અસર કહેશું. એટલે ખાસ યાદ રાખશું, શિલ્ડિંગ અસર, એમને સ્ક્રીનિંગ અસર પણ કહેવામાં આવે છે. શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર એટલે બાહ્ય કોષના, બાહ્ય કક્ષાના, કોષ એટલે કક્ષા, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન પર અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વડે પૂરું પાડવામાં આવતું રક્ષણ, એને શું કહેવામાં આવે છે? શિલ્ડિંગ અસર કહેવામાં આવે છે. અહીં 2 શબ્દો એક સાથે સમજવા છે આપણે. એક શબ્દ છે કેન્દ્રનો ધન વીજભાર. એ નોર્મલ શબ્દ છે કે આ કેન્દ્ર હોય એમનો ધન વીજભાર, જેને આપણે શું કહીશું? ZE. કેન્દ્રનો ધન વીજભાર નોર્મલ શબ્દ ZE કહેવાય. પણ એ કેન્દ્રનો ધન વીજભારની પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર પણ અસર થતી હોય આકર્ષણ સ્વરૂપેની, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર પણ અસર થતી હોય. પરંતુ બીજો જે શબ્દ આપણે સમજવો છે એ છે અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને Z ઇફેક્ટિવ E કહેવામાં આવે છે. Z ઇફેક્ટિવ E, અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવાય? તો જો કેન્દ્રીય વીજભાર જેને ZE કહેવાય, પણ અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેવાય? તો કે કેન્દ્રીય વીજભારની અસર બધી જ કક્ષાના ઇલેક્ટ્રોન પર હોય, પણ અસરકારક કેન્દ્રીય વીજભાર કોને કહેશું? તો કે કેન્દ્રના ધન વીજભારની અસર આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે જોવા મળે છે, જે આકર્ષણ બળ સ્વરૂપેની અસર જોવા મળે છે, એમને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. ફરીવાર, કેન્દ્રના ધન વીજભારની આકર્ષણ સ્વરૂપેની અસર બાહ્યતમ કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા ના ઇલેક્ટ્રોન ઉપર જે જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. જો કુલ ધનભાર બાહ્ય કોષના, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વડે અનુભવાય છે તેને જ આપણે શું કહીએ છીએ? અસરકારક કેન્દ્રીય વીજભાર.
આ ધનભારની અનુભૂતિ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન વડે જે થાય છે એમને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય ધન વીજભાર. એટલે કેન્દ્રીય વીજભાર અને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એમાં ફેર છે. કેન્દ્રીય વીજભાર માં કોઈ સ્પેસિફિક કક્ષાના ઇલેક્ટ્રોનની વાત થતી નથી, બધી કક્ષાના ઇલેક્ટ્રોન ની વાત થતી હોય. પણ અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું કેવું આકર્ષણ બળ લાગે છે એ બાબતને ધ્યાને લેવામાં આવે છે. એટલે આ વાત ખાસ ધ્યાન રાખશું. અહીંયા એક સંબંધ આપણે યાદ રાખશું, ખાસ યાદ રાખશું કે ભાઈ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર છે એ ગૌણ ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગૌણ ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં એટલે શું કે ભાઈ ગૌણ ક્વોન્ટમાંક વધે તો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઘટશે અને ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય ઘટે તો અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મૂલ્ય વધશે. આ બાબત આપણને શું સમજાવે છે કે ભાઈ S કક્ષક માટે L નું મૂલ્ય સૌથી ઓછું હોય છે. આપણને ખ્યાલ છે ને, આવો ખ્યાલ આપણને છે કે ભાઈ S કક્ષક એક આવે, એક P કક્ષક આવે, એક D કક્ષક ને F કક્ષકની ખાસ આપણે વાત કરીએ છીએ. L નું મૂલ્ય 0 હોય, 1 હોય, D માટે 2 હોય અને F માટે કેટલું હોય છે? 3 હોય. આ બધા L ના મૂલ્ય. તો L નું મૂલ્ય 0 હોય ન્યા અસરકારક કેન્દ્રીય ધન વીજભાર સૌથી વધારે જોવા મળે. S કક્ષક છે એમાં ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય ઓછું. 0 નો મતલબ શું થાય છે? 0 1 2 3 માં સૌથી ઓછું મૂલ્ય કયું થાય? 0. S કક્ષક કહેવાય. તો S કક્ષક માટે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય ઓછું તો અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મૂલ્ય સૌથી વધારે થશે, કારણ કે એ બંને કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણ. આ ઓછું તો આ વધારે, આ વધારે તો આ ઓછું. તો S કક્ષક માટે Z ઇફેક્ટિવ નું મૂલ્ય સૌથી વધારે હોય અને F કક્ષક માટે, આ ચાર કક્ષકો પૈકી F કક્ષક માટે Z ઇફેક્ટિવ નું મૂલ્ય સૌથી ઓછું હશે, કારણ કે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે તો અસરકારક કેન્દ્રીય ધન વીજભારનું મૂલ્ય ઓછું થશે. સીધું છે. ત્યાર પછી આપણે એક વ્યાખ્યા સમજવી છે. આ વ્યાખ્યા પણ આપણે જો કે ચેપ્ટર નંબર 3 હવે પછી જે આપણે ચેપ્ટર ચલાવવાના છીએ ચેપ્ટર નંબર 3 ની અંદર આ વ્યાખ્યા અને આને લઈને ડિટેલમાં વાત આવવાની છે. પણ તેમ છતાં આપણે અહીં એકવાર છે નજર ફેરવી નાખીએ, કારણ કે શિલ્ડિંગ અસર અને આયનીકરણ એન્થાલ્પી છે ને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? અહીંયા જો વાત થઈ શિલ્ડિંગ અસર અને હવે પછી જે વાત કરવાના છે આયનીકરણ એન્થાલ્પી, એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે એ સંબંધ પણ લખી શકીએ. આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? તો આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈ પણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, દાખલા તરીકે M વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. વાયુ એટલે કઈ ફોર્મમાં હશે? ગેસ ફોર્મમાં હશે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. એક ઇલેક્ટ્રોન દૂર કરો ભાઈ, તો M પાસે જે ઇલેક્ટ્રોન હોય એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જશે. એને આપણે દર્શાવવું હોય તો શું લખી શકીએ આપણે? M+1. શું લખીએ? M+1. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે શક્તિની જરૂરિયાત હોય છે એમને જ આપણે શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી. ફરીવાર વ્યાખ્યા છે દોહરાવું તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, એટલે કે ઉપર વીજભાર હોવો જોઈએ નહીં, એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી શક્તિ એમને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. ત્યાર પછી આપણે શું વાત યાદ રાખશું કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી છે એમને ડેલ્ટા I H વડે દર્શાવવામાં આવે. આયનીકરણ એન્થાલ્પી છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો કે આયનીકરણ એન્થાલ્પી શિલ્ડિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યાં શિલ્ડિંગ અસર વધુ જોવા મળતી હોય, શિલ્ડિંગ અસર વધુ જોવા મળતી હોય એમને આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. આ સંબંધ આપણે ખાસ યાદ રાખશું ભાઈ. આયનીકરણ એન્થાલ્પી એ શિલ્ડિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વાત આપણે ખાસ ધ્યાને લઈશું. ચલો ત્યાંથી આગળ વધીએ તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે S, P, D અને F કક્ષકો માટે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું છે?
તો S થી F કક્ષક તરફ જઈએ ને, S P D અને F કક્ષક તરફ, એમ આયનીકરણ એન્થાલ્પી છે ને ઘટતી જાય છે. સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કઈ કક્ષકની હશે? S કક્ષકની. સૌથી ઓછી કઈ કક્ષકની હશે? F કક્ષકની. S થી F તરફ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. એટલે તમે આ રીતે આ બાજુ જાઓ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય છે? ઘટે છે સાહેબ. S ની સૌથી વધારે, P ની એના કરતા ઓછી, D ની એના કરતા ઓછી ને F ની સૌથી ઓછી, એવું થશે. હા, થઈ આયનીકરણ એન્થાલ્પીની વાત. આ ક્રમ આપણે યાદ રાખશું કોના માટે? આયનીકરણ એન્થાલ્પી, કક્ષકોની આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે. પણ તમને કોઈ એમ કે ભાઈ કક્ષકોની ઊર્જાનો ક્રમ, તો ઊર્જાનો ક્રમ આનાથી તદ્દન ઉલટો રહેશે. બરાબર? ઊર્જા છે ને S ની સૌથી ઓછી હોય, S કક્ષકની, અને F કક્ષકની સૌથી વધારે છે. S ની સૌથી ઓછી, એના કરતા વધારે P કક્ષકની, એના કરતા વધારે D કક્ષકની, એના કરતા વધારે F કક્ષકની. આયનીકરણ એન્થાલ્પીમાં S કક્ષકની આયનીકરણ એન્થાલ્પી વધારે અને F કક્ષકની સૌથી ઓછી. જ્યારે ઊર્જાના ક્રમની વાત થાય ત્યારે ઊર્જા સૌથી ઓછી S કક્ષકની, સૌથી વધારે F કક્ષકની રહેશે. બંને ક્રમ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં છે. ખાસ આપણે મગજની અંદર ઉતારશું. કક્ષકો માટે આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ અને ઊર્જાનો ક્રમ. આ ક્રમ તમારી ટેક્સ્ટ બુકમાં છે નહીં. તમારે તમારી વિશેષ માહિતી માટે છે એ નોટ કરી લેવાનો રહેશે. આગળ વધીએ. અને ખાસ MCQ ને લાયક પ્રશ્ન છે કે કોઈ સમાન પેટાકોષ, બરાબર છે, એમાં કક્ષકોની ઊર્જા પરમાણુય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. સમાન પેટાકોષ એટલે કક્ષક સમાન હોય. એટલે કે પહેલી કક્ષામાં રહેલો કોઈ પરમાણુ હોય, કોઈ પરમાણુ બીજી કક્ષામાં રહેલો હોય, કોઈ પરમાણુ ત્રીજી કક્ષામાં રહેલો હોય, તો એમની એક જ સમાન કક્ષકોની વાત કરવામાં આવે તો ભાઈ પહેલી કક્ષા કરતા બીજી કક્ષામાં રહેલી કક્ષકની ઊર્જા ઓછી થશે અને બીજી કક્ષા કરતા ત્રીજી કક્ષામાં રહેલા કક્ષકની ઊર્જા ઓછી થશે. કારણ કે પહેલી કક્ષામાંથી બીજી કક્ષા, બીજી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જઈએ એમ પરમાણુય ક્રમાંક છે એ વધે છે અને પરમાણુય ક્રમાંકના વધારા સાથે આ પેટાકોષની ઊર્જા એટલે કક્ષકની ઊર્જા શું થાય છે? ઘટે છે. હવે આપણે અહીંયા ઉદાહરણ લઈએ. એક હાઇડ્રોજનની 2s કક્ષક લઈએ, બરાબર? એક લિથિયમની 2s કક્ષક લઈએ, ત્યાર પછી એક સોડિયમની 2s કક્ષક લઈએ, બરાબર? હાઇડ્રોજનની 2s કક્ષકની ઊર્જા, લિથિયમની 2s કક્ષકની ઊર્જા અને સોડિયમની 2s કક્ષકની ઊર્જા, બધાયની એક સમાન કક્ષક, સમાન પેટાકોષ, મતલબ કક્ષક કેવી છે? સમાન. પરંતુ શું થાય છે? હાઇડ્રોજન કરતા લિથિયમનો પરમાણુ ક્રમાંક વધારે છે, લિથિયમ કરતા સોડિયમનો પરમાણુ ક્રમાંક વધારે છે. એટલે શું થશે? જેમ આ બાજુ જઈએ ને પરમાણુ ક્રમાંક વધે છે અને પરમાણુ ક્રમાંક વધવાથી ભલે સમાન કક્ષકો હોય પણ એમની ઊર્જા શું થશે? ઘટશે. એટલે કોઈ પણ સમાન પેટાકોષમાં કક્ષકોની ઊર્જા એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે ઘટે છે. એટલે જો બધાય માટે 2s કક્ષકની જ વાત કરવામાં આવી, પણ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે છે તો સમાન પેટાકોષની ઊર્જા છે એ શું થાય છે? ઘટશે. એટલે ખાસ આ એક વાત આપણે ધ્યાને લઈશું. તો આ ફરીવાર એકવાર રિવિઝન સ્વરૂપે લઈ લઈએ. આકર્ષણ બળ, અપાકર્ષણ બળમાં આકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય છે, બરાબર? કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ હોય. આકર્ષણ અપાકર્ષણમાં આકર્ષણ બળો વધારે હોય છે પરમાણુની અંદર. એક વાત કરીએ આપણે. ત્યાર પછી શિલ્ડિંગ અસર, તો કે આ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરિક કોષના ઇલેક્ટ્રોન વડે જે રક્ષણ પૂરું પાડવામાં આવે છે એમને શિલ્ડિંગ અસર કહેવાય. ત્યાર પછી આપણે કેન્દ્રનો ધન વીજભાર એટલે આ કેન્દ્ર અને એનો ધન વીજભાર જે બધાય ઉપર સરખી અસર ઉપજાવતો હોય છે. જ્યારે અસરકારક કેન્દ્રીય ધન વીજભારમાં કેન્દ્રની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર ધન વીજભારની કેવી અસર થાય છે એમની છે એ માહિતી દર્શાવતો એકમ એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર થશે. ઝેડ ઇફેક્ટિવ વડે એમને દર્શાવવામાં આવે છે. સમાન મુખ્ય ક્વોન્ટમાંક હોય એટલે n નું મૂલ્ય સમાન હોય તો ઝેડ ઇફેક્ટિવ છે ને એ ગૌણ ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય ઓછું એના માટે ઝેડ ઇફેક્ટિવ વધારે, અને ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે એના માટે ઝેડ ઇફેક્ટિવ ઓછું.
મતલબમાં ઝેડ ઇફેક્ટિવ મોન ક્વોન્ટમાંકના વ્યસ્ત પ્રમાણમાં L ના વ્યસ્ત પ્રમાણમાં L વધે તો ઝેડ ઇફેક્ટિવ ઘટે અને ઝેડ ઇફેક્ટિવ વધે તો L ઘટશે કારણ કે એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણ. આયનીકરણ એન્થાલ્પીની વાત કરી કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે શક્તિની જરૂરિયાત છે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા IH વડે દર્શાવવામાં એમની આ પ્રક્રિયા આપણે જોઈ શકીએ. ખાસ એક વાત ધ્યાન રાખશું, આયનીકરણ એન્થાલ્પી છે ને શિલ્ડિંગ અસર, અહીંયા જે આપણે શિલ્ડિંગ ઢાલ વાળી વાત કરી એ શિલ્ડિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેની ડિટેલમાં આપણે એકમ નંબર 3 ની અંદર વાત કરશું. આયનીકરણ એન્થાલ્પીનો કક્ષકો માટેનો ક્રમ તો S કક્ષકની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય અને P તરફ, D તરફ અને F તરફ જઈએ, બરાબર, S થી F તરફ એમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. પણ કક્ષકોની ઊર્જાનો ક્રમ આનાથી તદ્દન ઉલટો હોય. કક્ષકોની ઊર્જાનો ક્રમ S ની સૌથી ઓછી અને એના કરતા વધારે P, એના કરતા વધારે D અને સૌથી વધારે F કક્ષકની ઊર્જા હોય છે. સમાન પેટાકોષ, બરાબર, એમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે છે એ ઊર્જા શું થાય છે? ઘટે છે. 2s અને 2s કક્ષકની જ વાત થઈ, પણ અહીંયા હાઇડ્રોજન છે, લિથિયમ છે ને સોડિયમ છે. હાઇડ્રોજન કરતા લિથિયમનો પરમાણુ ક્રમાંક વધારે હોય, લિથિયમ કરતા સોડિયમનો પરમાણુ ક્રમાંક વધારે હોય. 2s કક્ષકની વાત કરી પણ પરમાણુ ક્રમાંક જેમ જેમ વધતો જાય છે એમ હાઇડ્રોજનની 2s કક્ષકની ઊર્જા કરતા લિથિયમની 2s કક્ષકની ઊર્જા ઓછી થશે. લિથિયમની 2s કક્ષકની ઊર્જા કરતા સોડિયમની 2s કક્ષકની ઊર્જા છે એ ઓછી થશે. મતલબ કે 2s કક્ષકની ઊર્જા બધાની ધ્યાને લીધી છે, પણ પરમાણુ ક્રમાંક જેનો વધારે છે એની ઊર્જા ઓછી છે. પરમાણુ ક્રમાંક જેનો ઓછો છે હાઇડ્રોજન, એની ઊર્જા કેવી છે? વધારે છે. હવે પછી આપણે એક નિયમ ભણવા જઈ રહ્યા છીએ, n+L ના નિયમ તરીકે આપણે આને ઓળખાવશું. કયો નિયમ આપણે એને કહી રહ્યા છીએ? n+L નો નિયમ. આ નિયમની અંદર શું થાય છે? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ n+L નું મૂલ્ય વધારે તેની ઊર્જા પણ વધારે થશે. બરાબર છે? n+L નું મૂલ્ય વધારે હોય એની ઊર્જા પણ શું થશે? વધારે. હવે એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એક્ઝામ્પલ દ્વારા, બરાબર છે? દાખલા તરીકે અહીંયા હું એક ઉદાહરણ લઉં 1s કક્ષકનું અને બીજું ઉદાહરણ લઉં 2s કક્ષકનું, બરાબર છે? તો જો 1s કક્ષક માટે n નું મૂલ્ય કેટલું છે? તો કે n બરાબર 1 છે અને L એટલે S કક્ષક ઉપરથી નક્કી થાય. S કક્ષક છે તો L બરાબર કેટલા થશે? 0. તો અહીંયા n+L ની વાત કરીએ, n+L તો શું થશે? તો કે 1 + 0 બરાબર શું થશે? 1. બરાબર છે? 1s કક્ષક માટે n+L નું મૂલ્ય શું મળ્યું? 1 મળ્યું. સેમ ટુ સેમ 2s કક્ષક માટે વાત કરીએ તો 2s કક્ષક માટે જો n બરાબર 2 થશે, મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય 2 અને L બરાબર 0 થશે કારણ કે કઈ કક્ષક છે? S કક્ષક છે એટલે L બરાબર શું થશે? 0. તો હવે n+L ની વાત કરીએ તો n 2 અને L 0 તો 2 + 0 કેટલા થશે? 2. તો અહીં n+L નું મૂલ્ય 1 મળ્યું, અહીં n+1 નો L નું મૂલ્ય 2 મળ્યું. તો જો અહીં શું કથન આપણે કીધું છે? n+L નું મૂલ્ય વધારે તેની ઊર્જા પણ વધારે. તો આપણે અહીંયા કક્ષકોની ઊર્જાનો ક્રમ લખવો હોય તો ઊર્જાનો ક્રમ તો 1s કક્ષકની ઊર્જા ઓછી છે, 2s કક્ષકની ઊર્જા કેવી થશે? વધારે થશે. 1s કક્ષકની ઊર્જા ઓછી થશે કારણ કે 1s માટે n+L નું મૂલ્ય 1 છે, 2s માટે n+L નું મૂલ્ય કેટલું છે? 2 છે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ, બરાબર, અને 3 નંબર આપી દઈએ. ભાઈ એક છે 2p અને 4 નંબર છે એ છે 3d. તો જો p કક્ષક મતલબ L બરાબર શું થશે? 1
અને ડી કક્ષક મતલબ L બરાબર શું થાય 2, બરાબર. તો અહીંયા જો n પ્લસ L ની વાત કરો ને તો મુખ્ય ક્વોન્ટમાંક 2 અને L બરાબર 1, તો n પ્લસ L નો સરવાળો કેટલો થશે 3. અહીંયા તમે જુઓ ને તો મુખ્ય ક્વોન્ટમાંક 3 અને L છે, L એટલે ડી કક્ષક L બરાબર 2 થશે, તો 3 ને 2 5. આ બે માંથી 5 મૂલ્ય વધારે, તો 5 મૂલ્ય ધરાવતી કક્ષક કઈ છે તો કે 3D. તો 3D કક્ષક છે એમની ઊર્જા છે એ વધારે છે અને 2p કક્ષકની ઊર્જા કેવી થશે ઓછી થશે. 2p કક્ષકની ઊર્જા ઓછી થાય. આ n પ્લસ L નો નિયમ આવું કહે છે, બરાબર. એકવાર કોઈને જરૂર હોય તો આ જે બોર્ડ વર્ક છે એમનો સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આપણે n પ્લસ L ના નિયમ ઉપર થોડું આગળ વધીએ. આપણે અહીંયા બીજા કેટલાક ઉદાહરણોથી સમજીએ. માની લો કે આપણે એક સાથે ઘણી બધી કક્ષકો લખીએ 1s 2s 3s, સોરી 1s 2s, 2s પછી લખીએ 2p, બરાબર છે, 3s 3p 3d, બરાબર છે, 4s 4p 4d. માની લો કે આ રીતે આપણે લખ્યું. આમની માટે n અને l ના મૂલ્યો હવે તમને ખબર છે, s કક્ષક હોય તો l 0 થાય, p કક્ષક હોય તો l 1 થાય, d કક્ષક હોય તો l 2 થાય, f કક્ષક હોય તો l 3 થાય. તો n પ્લસ l ના મૂલ્યની અહીંયા આપણે વાત કરીએ બધી જ કક્ષકો માટે. જો મુખ્ય ક્વોન્ટમાંક 1 અને ગૌણ ક્વોન્ટમાંકમાં s કક્ષક છે, s કક્ષક માટે l નું મૂલ્ય 0, તો n પ્લસ l નો સરવાળો ટોટલ એ જોવા મળશે આપણને કેટલો હતો કે 1. ત્યાર પછી 2s માં મુખ્ય ક્વોન્ટમાંક 2 અને ગૌણ ક્વોન્ટમાંક s કક્ષક હોવાને કારણે 0, તો એ સરવાળો મળશે આપણને 2, બરાબર છે. અહીંયા જો તો મુખ્ય ક્વોન્ટમાંક 2 અને p કક્ષક છે, તો ભાઈ l બરાબર કેટલું થશે 1, તો 2 વત્તા 1 એટલે 3 થશે. અહીંયા જુઓ તો મુખ્ય ક્વોન્ટમાંક 3 છે, કેટલો છે 3s માટે મુખ્ય ક્વોન્ટમાંક 3 અને ગૌણ ક્વોન્ટમાંકમાં s કક્ષક છે એટલે 0 એટલે 3 થશે. અહીંયા જુઓ તો મુખ્ય ક્વોન્ટમાંક 3 પણ p કક્ષક છે એટલે l બરાબર 1 થશે, 3 વત્તા 1 4 થશે. અહીંયા જુઓ તો 3 મુખ્ય ક્વોન્ટમાંક 3 પણ d કક્ષક છે, d કક્ષક હોય તો l બરાબર કેટલા થશે 2 થશે, તો 3 ને 2 કેટલા થશે 5 થશે. અહીંયા જુઓ તો 4, બરાબર, ને s કક્ષક માટે 0 તો 4 થશે. 4p એટલે 4 વત્તા p કક્ષક છે તો l બરાબર 1 થશે, 4 વત્તા 1 5 થશે. 4d તો 4 વત્તા d કક્ષક છે તો d કક્ષક માટે l નું મૂલ્ય 2, બરાબર, તો 4 ને 2 6 થશે. આવી કક્ષકો માટે, બરાબર છે, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d એમની માટે ઊર્જાનો ક્રમ લખવાનો થાય. શું લખવું છે આપણે તો કે આ બધી કક્ષકો માટે ઊર્જાનો ક્રમ. તો અહીંયા મુશ્કેલી શું આવશે તો કે એવી બે કક્ષકો છે જેમની માટે n પ્લસ l ના મૂલ્ય સમાન છે. જો કઈ એવી બે કક્ષકો છે તો કે 2p અને 3s. પછી 4 મૂલ્ય ધરાવતી બે કક્ષકો છે, એક 3p અને એક 4s. 5 મૂલ્ય ધરાવતી બે કક્ષકો છે, કઈ તો કે 3d અને 4p. તો આવી રીતની થાય જ્યારે n પ્લસ l નું મૂલ્ય સમાન થાય ત્યારે શું કરવાનું તો n પ્લસ l નું મૂલ્ય સમાન થાય ત્યારે n પ્લસ l સમાન ત્યારે શું કરવાનું તો કે n નું મૂલ્ય વધુ તેની ઊર્જા વધુ. જ્યારે સમાન થાય, જ્યારે ટાઈ થાય ત્યારે તમારે શું કરવાનું તો કે એમનો મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો. મુખ્ય ક્વોન્ટમાંક જેનો વધારે હોય એમનો એ બે કક્ષકો પૈકી ઊર્જા વધુ થશે. તો જો અહીંયા સૌથી ઓછી ઊર્જા જેનો
n પ્લસ l નું મૂલ્ય 1 થાય છે એવી વનેજ કક્ષકની થશે. કોની થશે? વનેજ કક્ષકની. એના કરતા વધારે તો કે 2 થતું હોય એવું મૂલ્ય કોનું? તો કે 2 થતું હોય એવું એક જ કક્ષક છે 2s. એના કરતા વધારે ની વાત કરીએ, બરોબર, અહીંયા નીચે રાખું છું કારણ કે અહીંયા જો જગ્યાનો અભાવ છે એટલે આપણે આ રીતે લખીએ છીએ. આના કરતા વધારે ઉર્જા ધરાવતી તો કે 2 જવાબ સંભાવના છે. જવાબની 2 સંભાવના છે પણ કોઈ એક જ જવાબ આવશે. તો જો 2 ના 3 મૂલ્ય થાય છે, બરોબર. n પ્લસ l ના મૂલ્ય 3 થતા હોય એ બે કક્ષકો 2s અને 2p અને 3s. તો ત્યારે શું કરશું? તો કે મુખ્ય ક્વોન્ટમાંક જોશું. શું જોશું આપણે? મુખ્ય ક્વોન્ટમાંક. જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે છે એમની ઉર્જા વધારે. 2p અને 3s માંથી 3s ની ઉર્જા વધારે થશે. કેમ? તો કે 3s નો મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય વધારે છે. ઓછી કોની થશે? 2p ની. તો હવે લખશું 2p ની. 2p કરતા વધારે કોની થશે? 3s ની. તો 2p 3s નું પતી ગયું. પછી 4 વાળા 2 છે. 4 વાળા 2 છે. કયા 2 છે? તો કે એક છે 3p કક્ષક અને બીજું છે 4s કક્ષક. તો 3p અને 4s નો 4s ની ઉર્જા વધારે થશે કારણ કે એનું n નું મૂલ્ય શું છે? વધારે. તો ઓછી કોની થશે? 3p ની. 3p ની ઓછી, એના કરતા વધારે 4s ની. આગળ વધીએ. હવે 5 વાળા 2 મૂલ્ય છે. જો અહીં 5 વાળામાં એક છે 3d અને બીજું છે 4p. 3d અને 4p ની વાત કરીએ તો બેયના મૂલ્ય ભલે 5 થાય પણ 3d ની ઉર્જા ઓછી છે અને 4p ની વધારે કારણ કે 4p માં 4 વધારે છે, બરાબર. તો 3d ની ઓછી, એના કરતા વધારે 4p, બરાબર. અને એના કરતા વધારે હવે 6 મૂલ્ય વાળી એક જ કક્ષક છે. કઈ? તો કે 4d. કઈ કક્ષક? 4d. તો 1s કરતા વધારે ઉર્જા 2s ની, 2s કરતા વધારે ઉર્જા 2p ની, 2p કરતા વધારે ઉર્જા 3s ની, 3s કરતા 3p ની, 3p કરતા 4s ની ઉર્જા વધારે, 4s કરતા 3d ની ઉર્જા વધારે અને 3d કરતા 4p ની ઉર્જા વધારે, 4p કરતા 4d કક્ષકની ઉર્જા વધારે થશે. કયા નિયમના આધારે? કે ભાઈ n પ્લસ l નું મૂલ્ય વધારે એની ઉર્જા વધારે. પણ n પ્લસ l નું મૂલ્ય સમાન હોય ત્યારે n નું મૂલ્ય જેનું વધારે હોય એની ઉર્જા વધારે થશે. કોષ્ટક આપણે અહીંયા લખ્યું છે, બરોબર. એમના દ્વારા તમે સમજી શકો. જ્યારે ટાઈ થાય ત્યારે n નું મૂલ્ય ઓછું હોય એની ઉર્જા ઓછી, વધારે હોય એની ઉર્જા વધારે કરવાની. પણ તમારે પહેલા શું કરવાનું? n પ્લસ l નો સરવાળો કરીને બધા મૂલ્ય મેળવવાના આ રીતે. પછી n ટાઈ થાય ત્યારે n નું મૂલ્ય જોવાનું રહેશે. તો આ થયો n પ્લસ l નો નિયમની ડિટેલમાં વાત. હવે પછીના ક્લાસની અંદર આપણે ઇલેક્ટ્રોનની કક્ષકમાં ભરણ માટેના નિયમો, બરોબર છે, હાઉ-બાઉ, પૌલી અને વુન્ડ, આ નિયમોની વિગતવાર ચર્ચા કરીશું. આજે એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.